શ્રી વલ્લભા. આજે ફરાળવાળી એકાદશી છે ને. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાજ શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કઈ એકાદશી? જયાબેનના નામ ઉપરથી જયા એમ. આજે જય હો એનું અપભ્રંશ થયું. એક મિનિટ રીખું, આ લોકોને પેલા એનું અપભ્રંશ એટલે જયા એકાદશી. વલ્લભે કોઈ વસ્તુ આપણને કારણ વિના નથી આપી, બસ જાઓ આમ કરો એવું નથી કહ્યું. આ કરવાનું એનું કારણ આ છે. તો જયા એકાદશીનું કારણ મહાત્મ્ય. ગુસાઈજી અને વલ્લભમાં જે ભેદ માને એને અસુર સમજો. અમે અસારમાં દર્શન કરવા જઈએ છીએ દર રવિવારે. ગુસાઈજી કૃપા કરે છે. જીવનું સામર્થ્ય નથી. એક બેન મને કે નિયમ છે, મેં કીધું ના. આપણા ઠાકોરજીને આપણે કાંઈ નિયમ લઈને તો તોડાવવાની બહુ મજા આવે. નાનું બાળક છે ને, તમે માર્ક કરજો. તો અમે દર્શન કરતા હતા ને એ બેન અમેરિકાથી આવ્યા, પહેલી વાર અસારવા આવ્યા હતા. એટલે એણે મને ફોન કર્યો કે તમે કેટલા વાગે આવશો? અમે એટલા વાગે આવીએ, તમે અમને મળો. કારણ કે અમે રહીએ છીએ છેક મણિનગર, એટલે તમારું ઘર અમને બહુ દૂર પડે. તો અમારે મળવું તો છે જ, કારણ કે મારા સાસુ તો નીકળ્યા ત્યાંથી ને પહેલાં મને લઈ જાજો ઈલાબેનને ત્યાં. મેં કીધું હું 8 થી 9:15 સુધી અસારવામાં હોઉં. એમના સાસુ હતા ને એ પરંપરાથી વૈષ્ણવ હતા, અને આ જે એમના વહુ હતા ને એના એટલે કે એના મમ્મી જર્મનના હતા અને એના પપ્પા પ્યોર વૈષ્ણવ હતા. સમજાય છે ને બધાને મારી વાત? એટલે ઘરમાં 2 કલ્ચર ભેગા થઈ ગયા. હવે અમેરિકામાં રહેવાનું, ભણવાનું અમેરિકામાં, ખાવાનું અમેરિકામાં, સ્કૂલ અમેરિકાના લોકો સાથે, કોલેજ એની સાથે. એટલે એના મગજ ઉપર સંસ્કાર બધાય. હવે આ બા તો તબિયતના હિસાબે થોડા સમયથી ગયા હતા. બાકી દીકરો ગયો ને ભણ્યો, ત્યાં સરસ જોબ મળી. અને એણે ફોનમાં કીધું, પહેલાં કાંઈ આવા મોબાઈલ નહોતા, પહેલાં તો નોંધાવવું પડતું હતું. બા હું એક જર્મન છોકરી યાર લગ્ન કરું છું. એ મા ઉપર કેવો પહાડ તૂટી પડે ને. ના પાડો તો કે હું એવું નહીં કહું કે તારા નામનું નાય નાખો, કે મારે પેટ પથરો હોય તોય ભલે. માએ એક જ વાક્ય કીધું, જેણે આબાનું બંધ કરી દો, જેણે એનો હાથ પકડ્યો છે, આપણા બધાનો હાથ કોને પકડ્યો છે મારા વાલા? અને વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો છે? ગોવર્ધનના. એટલે બા એક જ શબ્દ બોલ્યા, વલ્લભે તારો હાથ જેના હાથમાં સોંપ્યો છે એ તારી રક્ષા કરશે. હવે શરૂઆતમાં તો પેલી જર્મન હોય એને ઇંગ્લિશ જ આવડતું હોય, આપણી જેમ ગુજરાતી આ તે બધું. એટલે કોઈના બી ફોન આવે ને એટલે આ પહેલાં શું બોલા? આ ભાઈ જય શ્રી કૃષ્ણ. અમેરિકામાં રહેતા હતા છતાં એ બોલે શું? જય શ્રી કૃષ્ણ. એટલે ઓલી પાછી આવી ગયો, ઓ વોટ ધ મિનિંગ ઓફ જય શ્રી કૃષ્ણ. એને ખબર નહીં કે આપણે આપણા ગોડ, આપણા ભગવાનનું નામ લઈએ છીએ.
એટલે ઓલો એમ કે આઈ વિલ સોરી ઇંગ્લિશમાં બોલાઈ ગયો, હું તને રાત્રે સમજાવીશ, અત્યારે હું જોબ પર જાઉં છું. એટલે પેલી જોબ પર જાય. ફોરેનર હોય એને એવું હોય કે અડધું કામ હું કરું ને અડધું તું કર. ઘર ચલાવવામાં અડધા પૈસા મારા ને અડધા તારા. હવે 4-6 મહિના થયા એટલે ઓલા ભાઈને એમ થઈ ગયું કે મારી જિંદગીનું મેં ખોટું પગલું ભર્યું. જબ ચૂડિયા ચીક ગઈ ખેત, અબ પછતાવે હોત ક્યાં. પછી એણે રાતના 2 બેડરૂમ કરી નાખ્યા. એ કે મારે રાતના વાંચવું હોય, મારા ભગવાનનું બધું કરવું હોય, એટલે હું મારું કામ પતશે એટલે તારા બેડરૂમમાં આવીશ. ઓલી ઓકે, ઇટ્સ ઓકે. ઓલીને એવું ફીલ થવા માંડ્યું કે ધીમે ધીમે આ મારાથી ને દૂર સરકે છે. અને આને એવું ફીલ થવા માંડ્યું કે મારા મા બાપના સંસ્કાર એવા નથી કે હું એને અધવચ્ચે છોડી દઉં. આ વાત અલૌકિક છે મારે તમારા વલ્લભનું સામર્થ્ય. આ ભાઈ સવારે ઉઠે એટલે નાહી ધોઈને એ ભણવા આવ્યા ને ત્યારે એની બાઈ એને વસ્ત્ર આપ્યું હતું ઠાકોરજીનું. એ કે આને મિશ્રી સવારે ધરાવવાની અને એ મિશ્રી તારે જે પણ ખાય એમાં પધરાવવાની. એટલે આ ભાઈ જળમાંય પધરાવી દેતા હતા. એના બાને એમ થયું તોય આને કેમ આવું થયું. ઓલા જર્મન હતા એ તો બધું ખાઈને સમજી ગયા ને બધાય. એટલે આમણે કીધું ઘરમાં કશું જ ને. ઇફ યુ વોન્ટ ટુ ગુજરાત બોલાઈ જાય, તારે કંઈ ખાવું હોય ને તો બહાર અને આવીને મને કહી દેવાનું. એટલે એ દિવસે તારા બદલે હું ઉપવાસ કરીશ. સમજણ પડી બધાને? સમજણ પડી? તારા બદલે હું ઉપવાસ કરીશ, ફાસ્ટ. એટલે ઓલી જ્યારે અઠવાડિયે 15 દિવસે એકવાર એવું કંઈ ખાય એટલે ઘરે આવીને કહે. એટલે આ એ દિવસે ફક્ત ઓલી જે મિશ્રી હોય ને ધરાવેલી વસ્ત્રને 3 વાર એ ખાલી મિશ્રી મોઢા મૂકે, કશું જ આખો દિવસ ન લે. અને આખો દિવસ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. હવે આને એવું થવા માંડ્યું કે હું શું કરું કે આ મારી સાથે કોલેજમાં જે પ્રેમ કરતો હતો એનું નામ જિગીસ હતું. આ એને જ્યોર્જ કહેતી હતી. ઓલી ઇંગ્લિશ હતી ને, જિગીસ બોલતા ન આવડે, જ્યોર્જ. એટલે આણે એકવાર કીધું કે જ્યોર્જ, આઈ વોન્ટ ટુ સે, મારે તને કાંઈક કહેવું છે. કે ના, તારે જે કરવું એ કર, પણ મારે 1 મહિના પછી ઇન્ડિયા જવાનું છે એટલે હું ટિકિટ કરાવવાનું. તો કે આઈ વિલ, હું આવીશ. આ કે ના, મારા ત્યાંના સંસ્કાર ઇંગ્લિશમાં સમજાવ્યું, પરંપરા, અને અમે વૈષ્ણવ છીએ એટલે આ કંઠી વિના મારી બા તને ઘરમાં ક્યાંય અડવા દે નહીં. વોટ નોનસેન્સ. એ ફોરેનરવાળાના ના સમજાય. એટલે ઓલો કે ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આફ્ટર 3 months, એટલે કે 3 મહિના પછી હું આવું ત્યાં સુધી તું અહીંયા તારા પેરેન્ટ્સને, નો પેરેન્ટ્સ, નો, હું તો તારી ભેગી જ આવીશ. હવે આણે વિચાર કર્યો કે જાય તો મારી માનું બધું બગડી જશે, કારણ કે એના મમ્મીએ તો કૂવાના જળથી સ્નાન, કૂવાના જળથી રસોઈ, બહારનું તો ખાવાની વાત નહીં. એટલે આણે કીધું તો કે હું નથી જતો, ટિકિટ આજે બુક કરાવવાનો હતો. એકવાર રાત્રે આ એના રૂમમાં બેઠા બેઠો શ્રીજી બાવાનું આટલું સુંદર સ્વરૂપ હતું, ચિત્ર જે એ સામે હતું, અને 84-252 વાર્તા વાંચે
અને રસખાન પઠાણની વાર્તા. હવે ઓલીને તો ગુજરાતી સમજાય નહીં, અને વાર્તા વાંચતા વાંચતા આંખમાંથી આંસુ જાય. એટલે ઓલીને શું થયું, કોકનો લવ લેટર છે. સમજ્યા તમે મારી વાત? ખેંચી લીધું. ઓહ, આ તો બુક છે. હવે ઓલીએ થાની લીધું કે મારે આ ગુજરાતી શીખવું છે. સમજ્યા તમે? હજી મારા રૂવાંટા ઊભા થાય છે. એણે છાનું મનું ગુજરાતી શીખવાનું ચાલુ કરી દીધું. હવે એને ક્યાંય ડાઉટ જાય ને એટલે પાછી જુએ તો અંદર તો આપણી વાર્તા હોય ને ભાગવત હોય ને. આને હવે આ છોડવું એટલે નહોતી. આને મા બાપના સંસ્કાર હતા કે એકવાર અપનાવ્યા પછી હું ક્યારેય છોડીશ નહીં. ધીમે ધીમે આને એમ થયું, જ્યોર્જ વોટ ઇઝ ધીસ? એટલે ઓલાએ કીધું કંઠી તુલસીની. એમ એ કે મને પહેરાવી દે ને. સમજ્યા બધાય? એટલે એ કે એમ ન પહેરાય. પછી એને ઇંગ્લિશમાં સમજાવ્યું કે તારે આ કંઠી પહેરવી હોય તો તું જે અઠવાડિયે 15 દિવસે બહાર જે ના ખાવાનું ખાય છે, જે ના પીવાનું પીવે છે, અને તું અઠવાડિયે 1-2 વાર જ નાય છે. ફોરેનવાળા નાવાની બહુ ચિંતા જ ન હોય. સવારે જાય એટલે સ્પ્રે બરાબર કરી લે. તો આ બધું તું છોડી શકતી હો તો ગુરુદેવ અહીંયા પધારે ત્યારે તને કંઠી મળે. હંમેશા છે ને આમ જ્યારે આપણે આમ પેલું હોય ને ત્યારે તરત હા પાડી દઈએ, પણ પછી નભાવું બહુ અઘરું. લોલીએ કીધું હું નહીં કરું. અઠવાડિયું થયું એટલે ઓલું મૂળ ગળથુથીમાં પીધું હોય યાદ આવે ને. એટલે પેલીને શું થયું, હું ખાઈશ ને ઘરમાં નહીં કહું તાને ખબર તો પડવાની. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એટલે એ જે રેસ્ટોરન્ટમાં ગઈ ને એમાં હોય જ વેજ નોનવેજ બધું ભેગું હોય. ફોરેનમાં ભાગ્યે જ તમને એકલું વેજ મળે. એટલે જ આપણે લોકો ફોરેન જવાનું ઓછું પસંદ કરીએ છીએ. હવે આણે ત્યાં ગાડી એટલે પાર્ક કરી કે બાજુમાં બેંક હતી ત્યાં આને કામ હતું. એણે આને જતા જોયું. કોને? આ જર્મનીને. એનું નામ ભૂલી ગઈ. જો મને આ હવે તમે બધા કોને યાદ, પણ યાદ નથી રહેતો. એ સમજી ગયો. એટલે રાત્રે આવી એટલે એણે કીધું, સાંભળ, તને તારું કલ્ચર મુબારક, તારે ખાવું પીવું હોય ખાવાનું, મને વાંધો નથી, પણ તને કંઠી નહીં મળે. કે કેમ? એ કે આજે તો શું જમીન આવી. માણસ ખોટું હોય ને એ જોર જોરથી બોલે. સામેવાળાને ખોટા પાડવાનો પૂરો પ્રયત્ન કરે. ઓલી ચીસો પાડવા માંડી. ઓલાએ કીધું ઇટ્સ ઓકે, રૂમ બંધ કરીને. હવે આને એકલતા લાગવા માંડી. આ એને પ્રેમ બહુ જ કરતી હતી અને આ દેવી જીવ બિછડેલો હતો. એને બહાણું એટલું. હવે ફોરેનમાં તો કેવું, તમે છોકરાઓને મારી ન શકો, તમે તળવું હોય ને તોય ન તળી શકો, તમે આવો અવાજે ન કરી શકો. એટલે ધબધબાઈ ઓલાને એમ થયું હમણાં પોલીસ આવશે. ઓલાએ ખોલ્યું, બોલ. એ કે ક્યારેય નહીં ખાવ, ક્યારેય નહીં પીવું, મને કંઠી અપાવ. આણે બરાબર મહિનો જોયું. હવે માને ફોન કરે ત્યારે શું કે, માં હું તને મળવા આવું છું, માં હું તને મળવા આવું છું. તો માં એવું બોલી નહોતા શકતા કે ભાઈ તું ઓલી ઇંગ્લિશ બાઈને લીધા વિનાનું આવજે. પણ માં કે આ યવન મારા ઘરમાં આવશે તો મારું તો બધું. હવે બધું છોડી દીધું. એકવાર સવારે ઉઠીને કે, જોર્જ જય શ્રી કૃષ્ણ. શું કીધું? જોર્જ જય શ્રી કૃષ્ણ. ત્રીજી વાર કીધું, જોર્જ જય શ્રી કૃષ્ણ. ઓલાને એમ થયું આ નાભીમાંથી બોલે છે.
હવે તમને છે ને આમ આપણે સાથે રહીને તો આપણને બોડી લેંગ્વેજ ખબર પડી જાય. અમારે પ્રેસ હતો ને, સાંજે ઘણી વાર ઓલા કારીગરોને ભૂખ લાગી હોય ને તો નાસ્તો મંગાવ્યો હોય, એટલે આ ખાઈને આવે ને તો અમને રોટલાનો ઓળો બહુ ભાવે, એટલે મેં બનાવ્યો ને એટલે શું કે આજે પેટમાં થોડી ગડબડ છે. એટલે એમની બોડી લેંગ્વેજ ઉપરથી આપણને ખબર પડી જાય કે જે એક રોટલો ને આટલું બધું ઓળો ને પાપડ ખીચીનો ને ભરેલા મરચાં ખાતા હોય એ આટલું ખાય. એટલે ઘરમાં એને ખબર કે ના હવે આ ના ભીમાં તો કે તારે કંઠી લેવી જ જ્યોર્જ, જ્યાં સુધી તું મને કંઠી નહીં અપાવે ને ત્યાં સુધી હું જમીશ નહીં. પેલું બધું તો મેં છોડી જ દીધું પણ હું જમીશ પણ નહીં. આપણે બધા એક દિવસનો ઉપવાસ રાખીએ છીએ, વ્રત. એણે 3 દિવસ ઉપવાસ કર્યા. કેટલા? અને એ જીવ દેવી હશે તો આને એના ભાઈબંધનો ફોન આવ્યો કે ગુરુદેવ પધાર્યા છે, તું દંડવત કરવા અવાય હોય તો આવજે. તો કે વિનંતી કર કે બ્રહ્મ સંબંધ આપશે. તો જે એવું કીધું કે ઉપવાસ વ્રત કર્યું હોય તો આપીશ. તો આણે તો કેટલું કર્યું હતું. હવે એને ખબર નહોતી કે મેં એકના બદલે 3. જીવ દેવી હતો. હવે લઈ ગયા એટલે ગુરુદેવે ને ઇંગ્લિશમાં બધું પૂછ્યું કર્યું. એ કે પછી આમ નહીં થાય, આમ નહીં થાય. એ કે જ્યોર્જ કહેશે ને એમ કરીશ બધું. સમજ્યા બધાય? અને એણે બ્રહ્મ સંબંધ લીધો. હવે રોજ સાંજે 2 જણા આવે ને એટલા એમ કે ચાલ હું લોટ બાંધો ભાખરી. ના તો મને શીખવાડે. પછી ભાખરી કરે ને શાક કરે ને પછી સાંજે આ વાંચે એટલે પેલી સાંભળે, કારણ કે ગુજરાતી શીખી ગઈ હતી.